અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન વાડજ વિસ્તારમાંથી ડ્રગ્સ વેચતા પતિ પત્નીની ધરપકડ ₹35.77 લાખની કિંમતનું 357 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત ઝડપાયેલા કપલ પાસેથી કુલ ₹36.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગુજરાત રાજસ્થાન રૂટ પર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે. ડ્રગ્સ વેચવાના આરોપસર એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 357.750 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત ₹35,77,500 આંકવામાં આવી છે. પોલીસે કુલ ₹36.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોધી ઝુંબેશના ભાગરૂપે કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સર્વેલન્સ રાખવામાં આવેલું હતું અને પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ડ્રગ્સને નાબૂદ કરવા તમામ અધિકારીઓને, તમામ ટીમોને સૂચના કરેલી હતી અને આ કામગીરીના ભાગરૂપે ગઈકાલે કુલ 36,40,000ના મુદ્દામાલ સાથે 357.700 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે. આ જે જથ્થો જે છે એ અખબારનગર વાડજ ખાતે ખત કોલોનીમાં રહેતા કમલેશ બિશ્નોઈ તથા તેની પત્ની રાજેશ્વરી કમલેશ બિશ્નોઈ ના પાસેથી આ કબજો જે મુદ્દામાલ જે છે એ કબજે લેવામાં આવેલો છે. કમલેશ બિશ્નોઈ જે છે એ છેલ્લા 4 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે. એના પત્ની ગયા 1 વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી. આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને અને આ જે છેલ્લા 3 મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે. આ જે પણ માહિતી અત્યાર સુધીની પૂછપરછમાં મળેલી છે એ મુજબ જે રાજેશ્વરી જે છે કમલેશની પત્ની અને હાલની આ જે જથ્થા સાથે પકડાયેલી મહિલા આરોપી, એના મામાના જે છોકરો છે સુભાષ, એ સુભાષને અને આ જથ્થો છેલ્લા 3 મહિનાથી આપતો હતો અને આ છેલ્લો જે જથ્થો પકડાયો છે એ પણ એ આજથી 5 દિવસ પહેલાં એ સાંચોર ખાતે જઈ અને ત્યાં જઈને આ જથ્થો લઈ આવેલી હતી બસમાં. અહીં લાવ્યા પછી એ છૂટક વેચાણ કરતા હતા. આ જે પ્રવૃત્તિ જે છે એમાં મુખ્યત્વે જે એનો મામાનો દીકરો જે છે સુભાષ, એ સુભાષ આ પ્રવૃત્તિમાં ઘણા લાંબા સમયથી એક્ટિવ છે અને રાજસ્થાન ખાતે એનું નેટવર્ક પણ છે અને એ જ્યારે આ પિયરમાં ગઈ હતી ત્યારે એણે વાત કરેલી કે તું પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જો આવે તો તને વધારે આર્થિક લાભ મળશે અને એ લાલચથી પ્રેરાઈ અને આ જે રાજેશ્વરી છે અને એનો પતિ કમલેશ, આ બંને છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સક્રિય હતા. હાલ આરોપીઓની જે પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે. આ જથ્થો વધુ પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે પ્રમાણે એના જે મામાનો છોકરો સુભાષ જે છે એ આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લઈને આવેલો હતો અને લખનઉ ખાતેથી સાંચોર લાવ્યા અને સાંચોરથી પછી એના જે અલગ અલગ પેડલર્સ છે પૈકી પોતાની બહેનને પણ એણે આ પ્રવૃત્તિમાં સક્રિય કરી અને જથ્થો આ રીતે પકડાયેલો છે. હાલ આ ગુનાની અમુક કેટલીક તપાસ હાથ ચાલી રહેલી છે અને આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ એટલે કે જે પણ લોકો આ જથ્થો પૂરો પાડે છે અમદાવાદમાં અથવા તો રાજસ્થાનમાંથી મેળવીને લઈ આવે છે એ બાબતેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આરોપીઓને નામદાર કોર્ટ રજૂ કરી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને હાલ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલુ છે.